આપણે ભાગવતને લઈને તો એક વસ્તુ તમને એ કહી દઉં કે કોઈ પણ કાર્ય થાય ને તો એમાં પહેલા ગણપતિ મહારાજને યાદ કરવા. ગણપતિ મહારાજ ન આવે ત્યાં સુધી કોઈ પણ કાર્ય આગળ વધે નહીં. ગણપતિ મહારાજ પ્રથમ. આપણે ગમે એ કાર્ય કરીએ, ક્યારેક ગોરબાબાનું આવ્યા તો આપણે બેનો એ પણ કાર્ય કેવા કહે ખબર છે? એ સ્તુતિ કરીને પછી બીજા કામ આગળ કરે. કેવા કરે? ગણેશ રદુંદાળાને મોટી ભાંદાળા, ગણેશ રદુંદાળાને મોટી ભાંદાળા, ગણેશ રદુંદાળાને મોટી ભાંદાળા, ગણેશ રદુંદાળાને મોટી ભાંદાળા. સંસ્કૃત ભણેલા હોય એ પાછા કેવી રીતે પૂજા કરે? વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુદાય ગણનાથ નમોસ્તુતે. એ પાછા આવી રીતે બધા પછી બધા કીર્તનો ગાતા હોય તો એ વળી પાછા એની રીતે ગંગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરિયા. ગંગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપ્પા મોરિયા. ઓમ ગંગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક મહારાજની વંદના કરી છે. હવે કોઈ પણ જે કાંઈ આપણે શાસ્ત્ર લઈને બેસીએ ને એની કોઈ પેલી હોય કે ભાઈ આપણે રામાયણ રામકથા છે તો રામકથા આપણને શું ફાયદો આપે? કે ભાઈ શિવપુરાણ છે, શિવપુરાણ તો એનું મહાત્મય પહેલા કેવું પડે કે ભાઈ આનું મહાત્મયમાં શું હોય કે ભાઈ તમે આ ભગવાનને આવી રીતે માનશો તો તમને આ રીતે મોક્ષ પણ મળશે. કોઈ ભગવાન એવા હોય એને માનો એટલે તમારી પાસે રૂપિયા આવે, કોઈ ભગવાન એવા હોય કે એને માનો એટલે તમને સારી સારી ખુરશીઓ મળે. આપણા ગુરુજનો હોય ને એ આ બધા ગુરુના ચરણમાં જતા હોય એને ખબર હોય. ગુરુ પહેલા પૂછે કે તારે ભાઈ જોવે શું? એટલે એમ કે બાપા મારે 100-150 વીઘા જમીન થઈ જાય, સારી રીતે છોકરાઓ રાજ કરતા થઈ જાય. અચ્છા, એટલે તરત ગુરુ મંત્ર આપે એને કે આ મંત્ર તું લઈ જા. પછી બીજો ચેલકો એને પૂછે બોલ બેટા, તો કે શું? તો કે મારે ગુરુજી જમીન વમીનમાં કાંઈ રસ નથી, નો ઇન્ટરેસ્ટ. લે તો તારે એમાં ઇન્ટરેસ્ટ છે કે મારે તો તને સારામાં સારી 4 વ્હીલ હોવી જોઈએ. હું બહાર નીકળું એટલે મારે ઘરે 10 4 વ્હીલ થઈ જાય, એકાદ બે સારી લક્ઝરી બસો હોય, ટ્રાવેલ્સનું કામકાજ ખૂબ હારે સારામાં સારું હાલે. એટલે ગુરુદેવ એક મંત્ર એ આપે કે આ, કારણ કે એને પવનમાં શોખ છે, પવનમાં જેને આનંદ કરવો છે એટલે એને એ પ્રમાણેનો મંત્ર આપે. પછી બધાને પૂછતા પૂછતા બધાના શોખ અનંત હોય. એમાં પછી કોઈ આવે કે તારે બેટા શું જોઈએ? તો કે ગુરુજી મને બીજું કાંઈ નથી જોતું, પણ મને
મને હવે ફરીવાર આ જગતમાં માણસનો જન્મ નથી જોતો, મારે ઈશ્વરમાં સમાઈ જવું છે. એટલે એને ઈ પ્રમાણેનો મંત્ર આપે. ઈ પ્રમાણેનો મંત્ર તમે બધા બોલ્યા, ઘણી વખત બોલતા હો, ઘણી વખત બોલો. ખ્યાલ હશે તમને કે ઈ મંત્ર કયો છે? ખ્યાલ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણી બધી રેખાઓ છે ને, અમુક આ રેખાઓ ક્યાંક બંધ થઈ ગઈ, ક્યારેક રૂપિયાની રેખા બંધ થઈ જાય, ક્યારેક આપણી આ બધી તબિયત હોય ને એને સારી રાખવા વાળી ઈ રેખા ક્યાંક ભેળાઈ ગઈ હોય તો તાળી શું કામ પાડવામાં આવે? આમ તાળી પાડી તો એ રેખા છૂટી પડી, ઉપાધિ ન હોય. એટલે આ બધા આપણા સંતો ગુરુજનો એમ કે કાંઈ પણ કરો તાળી પાડીને કરો એમ. અને બીજું એમાં ફાયદા વાળું એક ઈ થાય કે તાળી પાડીએ એટલે તાળી પાડવાથી હાથની રેખાઓ તો ખુલે, પણ આજુબાજુમાં 4-5 જણા ગોઠવાઈ ગયા હોય અને સેટિંગ ન આવતું હોય, રેડી આવી જાય કામ. અને તાળી પાડવાથી પુણ્ય મળે. એટલા માટે જો આમાં બેઠાથી અધિક માસ છે અને જો તાળી પાડી અને કંઈક સારી, અત્યારે મંદી તો ખૂબ આલે, મોંઘવારીની કોઈ સીમા નથી, અને આવડ્યા એક રેખા જો ખુલી જાય તો કામ બની જાય. એ વાસુદેવાય 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 એ વાસુદેવાય 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 વાસુદેવાય. એ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ આ મંત્ર છે એ ઉદ્ધારક મંત્ર છે. અને આ કોને આપ્યો? ધ્રુવે જપ કર્યા એના નારદે એને મંત્ર આપ્યો છે. નારદે મંત્ર આપ્યો અને ધ્રુવ સગલાની જપેવું હરિનામ. ધ્રુવે એ વખતે આ મંત્રનો જાપ કર્યો અને કેવું રાજ આપ્યું. આજે હજી આપણે એને જોઈએ છીએ, કેટલા યુગો જાય છે. કોનો છે તારલ્યો? તો એ તો ધ્રુવનો છે. રાજ પણ આપ્યું, નામ પણ આપ્યું, અને ધ્રુવને એવો રાખે એવી જગ્યાએ તો આપણે કાંઈ નહીં. તમે બધા અવાજ, ચામાં આમ તો અવાજ ન આવે, ચા પીવામાં અવાજ ન કરવો. અમારે કથા કરવામાં અવાજ આવે, ચા પીવામાં થોડો અવાજ આવે. અને એવું લાગશે તો અમે તમને 5 મિનિટ આપશું, તમે શાંતિથી બોલતા બોલતા ચા પી શકો એવા 5 મિનિટ એવી આપશું.
કારણ કે તમે ચા પીશો પછી અમારે સંગીતકારોને કંઈક થશે ને કે આવડાય બધા પીવે છે તો કેમ છે, ઈચ્છા થાય છે તો વાંધો નહીં, હોય તો કહેજો. અમારે તો એમનું મારે ભાઈ, અમારે કોઈ વસ્તુ નીકળી ગયો હોય તરત ફટાફટ એના ઓર્ડર હોય બધે માલ સામાન દેવાનો, અને એ રસ્તામાં વડાપાઉં ખાઈ લે, એ ભટકતો હાંજ આવે ત્યારે ના એ નાવામાં એને 1.5 કલાક જાય, વળી પાછો એ કપડાં પહેરે ને તૈયાર થાય એમાં 1 કલાક, આમ કરતાં કરતાં કેટલી કલાક વેડફાઈ જાય. પણ માણસ અડધો કલાક માળા લઈને ભગવાનની સામે નથી બેસી શકતો, નથી બેસી શકતો. મા બાપની પાસે આવીને બેહીને એમ પૂછી નથી શકતો કે બાપા તમને કેમ છે, મમ્મી તને કેમ છે, પપ્પા તમને કેમ છે. ટાઈમ નથી એની પાસે. તમે અહીંયાથી લાવો લાવો આવવું જલ્દી, જાવું જલ્દી. ખબર નથી. વ્યાસ ભગવાને કીધું કે કલયુગના માણસો 8 કલાક ભક્તિ નહીં કરી શકે, તો એના માટે કંઈક કરવું પડશે. એના માટે શું કરવું? વ્યાસ ભગવાન આ કલયુગના માણસોને આ માર્ગદર્શન આપવા માટે વ્યાસ ભગવાનનો જન્મ છે. સ્વયં નારાયણ વ્યાસ બનીને પધાર્યા છે. શું કામ? કે આ કલયુગના માણસો પોતાના જીવનો ઉદ્ધાર કેમ કરશે, કઈ રીતે ઉદ્ધાર કરશે, એટલે સ્વયં નારાયણ પધાર્યા છે વ્યાસ બનીને. અને વ્યાસ ભગવાને આવીને વિચાર કર્યો કે હવે આ બધાને નામ સુમિરન આ બધું આપવું છે, પણ જ્યારે કીધું કે જીવવાનું, તો કે ભગવાન રામજી એને માટે પધાર્યા છે, જીવનની કલા કેમ કરવી એ બધી વ્યાસ ભગવાનને ખબર છે કે રામે બતાવી છે. પણ હવે મૃત્યુ કઈ રીતે, તો મૃત્યુની કલા એને આપી. અને ભાગવતજી આમ જુઓ તો સ્વયં પરમાત્મા, આ પરમાત્માએ ભાગવત જે લખ્યું છે ને ખરેખર 4 શ્લોકમાં છે. 4 શ્લોકમાં ભાગવત. અહમેવાસમેવાગ્રે નાન્યત યત સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. ભગવાને કીધું બ્રહ્માને કે ભાગવત બ્રહ્માજીને સંભળાયું, એટલે બ્રહ્માજીએ કીધું તમે મને કહો, પહેલા મને એનું જ્ઞાન થાય, પછી હું આ ભાગવત, પહેલા મને એ કહો કે તમે કોણ છો, તમારું રૂપ શું છે, તમે ક્યાં છો, કેવી રીતે છો. અને કીધું હા મેવાસ મેવાગ્રે, હે બ્રહ્મા, જ્યારે આ સૃષ્ટિ નહોતી ત્યારે પણ હું હતો, જ્યારે આ સૃષ્ટિ છે અત્યારે તો આ સૃષ્ટિના રૂપમાં પણ હું જ છું, અને જ્યારે હું નહીં હોઉં, જ્યારે આ સૃષ્ટિ નહીં હોય ત્યારે તો હું હોઈ શકું. કોઈ સમયે આ સૃષ્ટિનો નાશ થાય છે પણ મારો નાશ થતો, એનું નામ છે પરમાત્મા. બધાને કાળ ખાય છે, બધાને કાળ ખાય છે, બધાને કાળ ખાય છે. પણ આ સૃષ્ટિની રચના કાળ એને કાંઈ નથી કરતો, કારણ કે એ પોતે સ્વયં જ કાળ છે, સ્વયં જ કાળ. કાળ એને કાંઈ નથી કરી શકતો. કાળ બીજા બધાને ખાય છે પણ કાળ એને કાંઈ નથી કરી શકતો. બીજો એક મંત્ર આપ્યો, એમાં માયા, ભગવાનની માયા. માયા શું છે? રીતે રથમ યદ પ્રત્યેત ન પ્રત્યેત ચાત્મની
તદ વિદ્યાદાત મનો માયા યથા ભાષો યથા તમ. માયા કોને કેવી? ભગવાનની માયા ભગવાનની છે, પણ માયા કેવી છે? જે છે એને દેખાડતું નથી, અને જે નથી એને સત્ય માને છે. જે છે એ નથી. આપણને એમ ભાસ થાય, આપણે જોઈએ છીએ, પણ એ સત્ય નથી હોતું, અને જે સત્ય નથી એ સત્ય લાગે છે. આપણે બહુ સીધી વાત કે આપણે પિક્ચર જોવા જાય ને, ટીવી તમે જોતા હો, પિક્ચર જોવા જાય એટલે ખબર પડે કે ત્યાં પડદો છે ને હોય, કપડાનો પડદો હોય. હવે એ પિક્ચર જોવા બેઠા હોય એટલે એમાં તમે જોજો મોટો જબર દરિયો બતાવે, એમાં સમુદ્ર બતાવે, ક્યાંક આગ લાગેલી બતાવે, પણ ખાલી બતાવવામાં આગ લાગેલી ન. જો આગ લાગે તો પડદો સળગી ન જાય. બતાવે કે આગ છે, પણ આગ હકીકતમાં છે નહીં. સત્ય નથી, પણ સત્ય પ્રતીત થાય છે. એનું નામ માયા. એકવાર લક્ષ્મણજીએ કીધું, કહું જ્ઞાન વિરાગ અરુમાયા. ભગવાન રામજીની સાથે બેઠા લક્ષ્મણજી, એટલે કીધું કે પ્રભુ આ 5 પ્રશ્નોનો મારે જવાબ જોવે છે. કહું જ્ઞાન વિરાગ અરુમાયા, કહું ભગતિ કરહું જેહી દાયા. જ્ઞાન કોને કહેવાય? વૈરાગ્ય કોને કહેવાય? માયા કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? 5 પ્રકારના પ્રશ્ન ભગવાન રામજીને પૂછ્યા. રામે કીધું ભાઈ તે પ્રશ્ન તો એવા પૂછ્યા, પણ હું તને ટૂંકામાં બતાવીશ. તો આ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુશ્ચાવતેષ્વન પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહં. એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેખાભ્યામ યતસ્યાત સર્વત્ર સર્વદા. જ્યારે આ કઈ નહોતું ત્યારે પણ હું હતું, આ બધું છે તો પણ હું છું, અને જ્યારે કાંઈ નહીં હોય ત્યારે હું તો હું. બીજા નંબરમાં જ્યારે ચોથા શ્લોકમાં એમ કીધું કે આ બધામાં ઈશ્વર છે, હું બધાયમાં છું, પણ પાછું એમ કીધું હું બધાયમાં નથી. કે બધાયમાં છો છતાંય બધા, તો કે હા કઈ રીતે? બહુ સમજવા જેવી વાત. ક્યારેક તમે સાંભળ્યું છે, આપણે ભૂકંપ જ્યારે આવે, ભૂકંપ આવે અને મકાન પડે એટલે અંદર હોય બધાય દબાઈ જાય. કેમ ભાઈ? ભૂકંપ આવ્યો ત્યારે એમાં બધા મરી ગયા. અમારે ઘણા બધા મરી ગયા. ભૂકંપ આવ્યો ને મરી ગયા. જો એ મરતા હોય તો પરમાત્મા આપણી અંદર હોય તો એ મર્યા પછી એની સાથે ભગવાને મરી જવા જોઈએ ને. જો આની અંદર છે તો આ બધા મર્યા તો પરમાત્મા એમ નથી. પરમાત્મા ચૈતન્ય મરતા નથી, ચૈતન્ય છે. ઈશ્વર એમ કહે છે કે હું બધામાં છું, પણ આત્મા એ અમર છે. મૃત્યુ છે એ શરીરનું છે, આત્માનું નથી. આત્મા મરતો, આત્મા સૂક્ષ્મ રૂપે રહેલો છે, અને આત્માને ન કોઈ પલાળી શકે, ન કોઈ બાળી શકે, ન કોઈ સૂકવી શકે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગીતાજીની અંદર કહે છે. તો વ્યાસજીએ આ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકો અને એક ભાગવત બનાવ્યું. એટલે વ્યાસજીએ કીધું, શ્લોકનો જ્યારે 18,000 શ્લોક તૈયાર થઈ ગયા એટલે એને વિચાર કર્યો કે હવે આ ભાગવત મારે દેવું કોને? જે નિર્વિકાર હોય, નિસ્વાર્થ હોય, હવે એને મારે ભાગવત દેવું. હવે એવો કોણ છે?
એટલે વ્યાસજી ભગવાન ભોલેનાથને પ્રાર્થના, ભોલેનાથને યાદ કર્યા. નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, સોમેશ્વર શિવ નમઃ શિવાય, સોમેશ્વર શિવ નમઃ શિવાય, હર 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 ભોલે 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 નમઃ શિવાય, મલ્લિકાર્જુન શિવ નમઃ શિવાય, મલ્લિકાર્જુન શિવ નમઃ શિવાય, મલ્લિકાર્જુન શિવ નમઃ શિવાય, મલ્લિકાર્જુન શિવ નમઃ શિવાય, કેદારનાથ શિવ નમઃ શિવાય, કેદારનાથ શિવ નમઃ શિવાય, કેદારેશ્વર નમઃ શિવાય, કેદારેશ્વર નમઃ શિવાય, ઓમકારેશ્વર નમઃ શિવાય, ઓમકારેશ્વર નમઃ શિવાય, ઓમકારેશ્વર નમઃ શિવાય, ઓમકારેશ્વર નમઃ શિવાય, વૈદ્યનાથ શિવ નમઃ શિવાય, વૈદ્યનાથ શિવ નમઃ શિવાય, બોલો વૈદ્યનાથ શિવ નમઃ શિવાય, વૈદ્યનાથ ઓમ નમઃ શિવાય, નાગેશ્વર શિવ નમઃ શિવાય, નાગેશ્વર શિવ નમઃ શિવાય, ઓ નાગેશ્વર શિવ નમઃ શિવાય, નાગેશ્વર શિવ નમઃ શિવાય, કાશી વિશ્વનાથ શિવ નમઃ શિવાય, કાશી વિશ્વનાથ શિવ નમઃ શિવાય, વિશ્વનાથ શિવ નમઃ શિવાય, ઓમ વિશ્વનાથ શિવ નમઃ શિવાય, ઓ મહાકાલેશ્વર નમઃ શિવાય, મહાકાલેશ્વર નમઃ શિવાય, મહાકાલેશ્વર નમઃ શિવાય, મહાકાલેશ્વર નમઃ શિવાય, ભીમાશંકર શિવ નમઃ શિવાય, નમઃ શિવાય, બોલો ભીમાશંકર શિવ નમઃ શિવાય, નમઃ શિવાય, રામેશ્વર શિવ નમઃ શિવાય, રામેશ્વર શિવ નમઃ શિવાય, રામેશ્વર શિવ નમઃ શિવાય, કુષ્મેશ્વર શિવ નમઃ શિવાય, શિવ નમઃ શિવાય, ઓ કુષ્મેશ્વર શિવ નમઃ શિવાય, કૃષ્ણેશ્વર શિવ નમઃ શિવાય, ઓ ત્રંબકેશ્વર શિવ નમઃ શિવાય, શિવ નમઃ શિવાય, ઓ નમઃ શિવાય શિવ નમઃ શિવાય, શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, હર હર ભોલે 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 નમઃ શિવાય, ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર 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 ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, બોલો હર હર ભોલે નમઃ શિવાય, હર 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 ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, અમરનાથ શિવ નમઃ શિવાય, અમરનાથ શિવ નમઃ શિવાય, બોલો નાથ શિવ નમઃ શિવાય, અમરનાથ ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, નમઃ શિવાય શિવ નમઃ શિવાય, શિવ નમઃ શિવાય, શિવ નમઃ શિવાય, શિવ નમઃ શિવાય. ભગવાન વ્યાસે મહાદેવને યાદ કર્યા છે કે હે મહાદેવ, તમે જે તમારા હૃદયથી જે આનંદ લ્યો છો, હે, એવો આનંદ આ મનુષ્ય લોકના માણસોને આપો અને એનો ઉદ્ધાર થાય. એટલા માટે આ ભાગવત ચરિત્ર મારે આપવું, પણ કોને આપવું? તો તમે એ આનંદ લ્યો છો તો એક કામ કરો, તમે મારા ઘરે પુત્ર બનીને પધારો. પુત્રના રૂપમાં તમે મારા ઘરે.
મહાદેવે વિચાર કર્યો કે હું જે અલૌકિક આનંદ લઉં છું એ આનંદ જો હું બધાને ન આપું તો એકલ ફટકો કેવા હે? મને જે આનંદ છે એ તો મારે બધાને આપવું જોઈએ. વ્યાસજીએ કીધું કે પ્રભુ તમે પધારો, પ્રભુ તમે. સુખદેવજી બનીને પધારવાના છે. સુખદેવજી છે ને ભગવાન ભોલેનાથની અવતાર છે. વ્યાસ ભગવાન સુખદેવજીની કથા અન્ય પુરાણોમાં અલગ અલગ માં ભગવતી દેવી ભાગવતમાં પણ બહુ સરસ મજાની કથા બતાવી છે. સુખદેવમાં એકવાર માં ભવાની પાર્વતીજી જરા આમ બેઠા છે એટલે મહાદેવે કીધું કે કેમ દેવી તમે શાંત બેઠા છો, કાંઈ રીસાયેલા હોય એવું લાગે છે. એટલે માતાજીએ કીધું કે રીસાવું જ પડે ને. કેમ કે તમે એકલું તમારું ધાર્યું કરા કરો છો, તમારે ફાવે ત્યાં જવું હોય તમારા ભક્તોની પાસે ને તમે એમ કહ્યું કે હાલ દર્શન દેવા એટલે હું તમારું કયું માનું પણ તમે મારું કેવું કાંઈ કરો છો. એટલે ભોળાનાથે કીધું કે તમને ઈચ્છા હોય એ બોલો, તમારી ઈચ્છા હોય એ હું કહીશ, બોલો. સારું. નારદી એક વાત કહે, નારદી કહે મૂળ વાત રિસાઈને બેઠેલા પણ શું કામ બેઠા હતા? નારદજી જરાક આવીને જમાવટ કરી ગયા. નારદજી આવ્યા હતા એટલે એને કીધું, ઓ જીરે એ સંતો એવા ઉમૈયાને મહેલે એક દિન ઋષિ નારદ જીરે પધાર્યા. ભગવાન ભોલેનાથને દ્વાર ઉમૈયાજી બેઠા છે પણ ભોળાનાથ નથી. એટલે કીધું કે ક્યાં પ્રભુ? તો કે પાર ક્યાં છે, તપ કરવા ગયા છે. એટલે કીધું કે સારું. અને પ્રસાદ આવ્યો, ભાંગ કેરા રોટલા ને ધતુરા તૈયાર જ હતું. ભગવાન હમણાં આવશે ને. અને એ ભાઈ થાળી જમાવટ કરી દીધી. નારદજી પ્રેમથી પ્રસાદ લીધો. પ્રસાદ લીધા પછી કીધું કે કેમ લાગે નારદ? પણ માં બહુ આનંદ આવ્યો, સરસ. પણ તમે આમ બહુ કાંઈ ધ્યાન આપતા નથી એમ કોઈ ખાતા ખાતા એમ આમ બહુ તમે કઈ. એટલે કે આમ એટલે કેમ? બીજું કાંઈ નહીં માતાજી, પણ તમે ક્યારે ભગવાનને પૂછ્યું આ માળા છે ભોળોનાથ ખોપરીનું જ પહેરે છે, કેટલી બધી ખોપરીની માળા પહેરે છે. વિષ્ણુ ભગવાનને બ્રહ્માજીને હોનીની દુકાનો આડી આવે, આને ક્યાંય જ્વેલર સારું આડું આવતું જ નથી. એકલી ખોપરીની માળા ફણીધર જ રાખે છે. વાત મુદ્દાની છે. કોઈ ક્યાંય જ્વેલરમાં ગયા જ નહીં. આ તમે જો વિષ્ણુ ભગવાનને બાજુ ને મુકટ ને કેટલા સરસ સરસ ઘરેણા ને આ એકલી ખોપરીની માળા ફણીધર લટકાવી વાત થાય. સારું લ્યો, નારાયણ નારાયણ. અને માતાજી અહીંયા કામે લાગી ગયા કે ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે એટલી વાત આવે.
આ નીકળી ગયા ત્યાં અને આવ્યા હો ભગવાન આવ્યા અને કે ઉભા રહ્યો. અરે પણ શું ઉભા રહ્યો? ઘરમાં તો આવો જ એમ નહીં. મને એક વાતનો જવાબ આપો. શું શેનો જવાબ? ભગવાનને નક્કી થઈ ગયું કોક આવ્યું લાગે છે. આમ કેમ નકર તો આવો બેસો પાણી આપણે નિયમ છે ને, ઓફિસેથી આવે કે ધંધેથી આવે તો તરત પાણી બધું આપે. અને સીધે સીધા કે ઉભા રહેજો આપણે આપતા નહીં ઘરમાં, એટલે તરત ખબર પડી જાય કંઈક કામ લાગે. એટલે તો કીધું કે કેમ? પેલા તમે મને જવાબ આપો. આ ખોપરીઓની માળા, આટલી બધી આ ખોપરીઓ, આ માળા, આ વિષ્ણુ ભગવાનને જુઓ, બ્રહ્માજીને જુઓ, ઇન્દ્રને જુઓ, આ બધા કેવા સરસ ઘરેણા પહેરે. તમને બધી હારું જ્વેલર કાંઈ ધ્યાનમાં જ નહીં. પેલા મને એ કહ્યું કે આ ખોપરીઓની માળા કેમ? એટલે કીધું કે ઈ તમને કહું પણ તમે નહીં મને કહો. એટલે કીધું કે દેવી એ બધી ખોપરીઓ છે ને એ બીજા કોઈની નહીં, એ તમારી જ ખોપરી છે, તમારી જ ખોપરી છે. પાર્વતીજી કે હે મારી હા દેવી તમારી ખોપરી છે. કારણ કે તમારે જન્મ લેવો પડે છે, મરવું પડે છે, પાછા જન્મો ને વળી પાછા કાંઈક ને કાંઈક શંકા કરો ને વળી પાછા બળીને ભસ્મ થાવ ને વળી પાછા આમ જન્મ મરણ અને આ ઈ ખોપરીઓ છે. એટલે પાર્વતીએ ધીરે રહીને કીધું કે તમારે મારે જન્મવું નથી પડતું, મારે મરવું નથી પડતું. તો કે તમે તો હું અજન્માના ઘરમાં છું. કોના? અજન્માના ઘરમાં. મારે કોઈ દી મૃત્યુ જ નથી આપતું, જન્મવાનું સવાલ જ નથી. એટલે પાર્વતીજીએ કીધું કે તો આ સુવિધા તમારી પાસે છે, એ સુવિધા મારે માટે કાંઈ થાય તો કે દેવી એ સુવિધા તમારે માટે થાય, પરંતુ એના માટે આપણે જવું પડે અઘોર વનમાં. કેવા? ઘોર નહીં, અઘોર. દિવસે નીકળતા ડર લાગે એવો અઘોર વન. ઘોર વનમાં ચાલો. હા, અને ત્યાં આવો અને જ્યારે અમર મંત્રની કથા તમે સાંભળો અને એ અમર મંત્રની કથાથી પછી તમારા મરણ નથી. એના માટે અમર મંત્રની કથા સાંભળવી પડે. અમર મંત્ર ને સુરદાસજી બહુ સરસ પદ લખ્યા છે. મહાદેવ કહે નિર્વાણી સુનો ગિરિજા અમર કહાની. અમર કથા તો કે તો મને સંભળાવો. આવો અઘોર વનમાં, અને અઘોર વનમાં નીકળ્યા છે. પણ કેવું છે? ભગવાન આવ્યા, ભગવાન અઘોર વનમાં પાર્વતીજીને લઈને પધાર્યા અને આવીને ભયંકર નાદ કર્યો. ડમરું ભડ ડમરું એવો નાદ થયો, ભયંકર નાદ થયો. અને ડમરૂનો નાદ થયો એટલે ત્યાં જે હતા એ બધા ભાગી ગયા. ભાગો ભયંકર નાદ. અને જે ભાગી શકે એવા નહોતા એ બધા શરીર મૂકીને ભાગ્યા. એ બધા શરીર મૂકીને નીકળી ગયા કે આ સહન નહીં થાય. અઘોર વનમાં, અને ઈ વનમાં ભગવાને આસન આપ્યું કે દેવી બિરાજો. એટલે પાર્વતીજી આસન આમ મૂકી અને બેઠા. કીધું કે યાદ રાખજો, હું તમને અમર મંત્રની કથા કહું છું, પણ તમે સામે મને હોકાર આપજો. શું આપજો? હોકાર. આપણે ક્યારેક આનંદ આવે કેવા તાળી પાડીએ, અને પેલા કથા હું ગાતી હતા, હા બાપા હરી 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 હરી, એમ પેલા આપણા વડીલો બધા કથા સાંભળતા હોય બહુ બધા હરી હરી ભલે બાપા હરી બાપા એમ કે હુંકાર કે હા હા. કીધું કે હુંકાર આપજો. હા. પાર્વતીજી જ્યાં આસન નાખીને બેઠા છે ત્યાં એક ઈંડું પીડ્યું છે.
સુખ 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 નામ પોપટ, સુખ નામ પોપટ. પોપટનું એક ઈંડું પડ્યું છે, કાચું ઈંડું છે, ઈંડું કાચું છે. પાર્વતીજીને ખબર નથી, ત્યાં બેઠા છે, આસન માથે પડી ગયું અને ભગવાન શિવ એને કથા કરે છે. જબ પ્રાણાયાપાન આયે તબ કુંડલીની ઉઠ જાયે. પછી ચડે સુમ શિખર પર પ્રાણ. એ સુનો ગિરિજા અમર. હા હા પ્રભુ, હા હા. આ શરીરની અંદર આપણા કેટલા ચક્ર છે, એ ચક્રને કેમ વેદીને ક્યાં પહોંચવું અને ક્યાંથી એને આપણી સામે પ્રત્યક્ષ લાવવો, એ બધી કલા જેને અમર મંત્ર અને એ કલા પામ્યા પછી જે કરવું હોય તે થાય, એનું નામ અમર. હા હા, પણ પછી અમર મંત્રની કથા તો એવી જામી ગઈ કે માતાજીને સમાધિ લાગી ગઈ સાંભળતા. પણ ઓલું ઈંડ પડ્યું હતું ને પોપટનું, ઈ સેવાઈ ગઈ, એમાં પ્રવેશ થઈ ગયો જીવ. અને પાર્વતીજી તો સમાધિ લાગી ગઈ. હવે એ પોપટનું ઈંડું છે ને ઈ જવાબ આપે, હા હા હા. ભગવાનની સુખતા રોકાઈ ગઈ. અરે આંખ ખોલી જોઈ તો સુતા છે અરે દેવી, અને ભગવાને ત્રિશૂળ લીધું. હા, અમર મંત્રની કથા સાંભળી તો ત્રિશૂળ, 3 પ્રકારના શૂળ જેને કહેવામાં આવે, ત્રિશૂળ લીધું ભગવાને, ત્રિશૂળ લીધું. પણ સુખ પોપટ બની પોપટ બની ભાગ્ય, કારણ કે અમર મંત્રની શક્તિ આવી હતી, અમર મંત્રની કથા સંભળાઈ. ભાગ્યા. વ્યાસ ભગવાનના પત્ની અરણી દેવી, જેને ભાગવત લખ્યું ને, ભાગવત વ્યાસ ભગવાનના પત્ની અરણી દેવી સવારમાં સૂર્યનારાયણને અર્ધી આપે છે. અર્ધી આપતા આમ અર્ધી આપી પોતે પ્રસાદ લેવા ગયા. ઓલો પોપટ હતો ને, એ પોરો બની બેસી વ્યાસ પત્નીના પીઠમાં, એમાં બેસી પોરો બની બેસી તો કયો મહિનો, 5 મહિના, 9 મહિના, વરદીન, 2 વર્ષ ને 5 વર્ષ ને 10 વર્ષ ને 16 વર્ષ થયા. 16 વર્ષ માના પેટ. અરણી દેવી વ્યાસના ધર્મપત્ની 16 વર્ષ થયા અને આ પીડા. ત્યારે વ્યાસ ભગવાને કીધું કે બહાર નીકળ, કાયમની જેમ અંદર શું પીડો છે, બહાર નીકળ. તને ડર લાગે છે કાંઈ? જા, માયા તને કાંઈ અસર નહીં કરે, પણ હવે બહાર તો નીકળ. 16 વર્ષે જ્યારે બહાર નીકળ્યા છે, વ્યાસના પત્નીના પીઠમાંથી, જ્યારે જેને સુખદેવ મુનિ કીધા છે, બહાર નીકળતાની સાથે ભાગ્યા વન બાજુ, વન તરફ ભાગવા લાગ્યા. એટલે કીધું કે ઉપરે એ સુખ. આ અમર મંત્રની કથા તો તારી પાસે છે, પણ ઈ મંત્રનું જ્ઞાન કોઈ જનક વિદેહી જેવાની પાસે એને ગુરુ બનાવી લેજે બાપ. ત્યાં સુધી નકરા અમર મંત્રની કથા 16 વર્ષ સુધી માની 16 વર્ષના સુખદેવ. હવે ભગવાનની પાસે માગ્યું તો એવું કે મારે કોઈ સ્વાર્થ નથી, પણ જગતના મનુષ્યોના કલ્યાણ માટે, મારે કાંઈ જરૂર નથી, જગતના મનુષ્યોના કલ્યાણ માટે. પણ પછી વ્યાસજી એની પાછળ દોડ્યા, એ પુત્ર ક્યાં જાય, અમને મૂકી ગયા. વૃક્ષો જવાબ આપે છે કે તમને દીકરા દેતાય અમને શરમ આવે. અમે વૃક્ષ છીએ, અમને કોઈ પથ્થર મારે ને તોય અમે એને ફળ આપીએ છીએ. વૃક્ષના દીકરા કોણ છે? ફળ છે.
તો અમને કોઈ પથ્થર મારે, કોઈ અમે એને ફળ આપીએ છીએ, અને આ કેટલાય જીવોના ઉદ્ધાર માટે તમે માગ્યું, હવે પાછા એની પાસે જાઓ છો. તમારો દીકરો આ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. તો ભગવાન વ્યાસજીએ ભાગવત રચિત તૈયાર કર્યું. હવે વિચાર કરે છે કે મારે દેવું કોને, પણ સુખદેવજી તો વન તરફ નીકળી ગયા છે. પણ એને ખ્યાલ આવ્યો, કારણ એ તો કોઈ પણ વસ્તુ વાલી નથી કરી, નહીં કમંડળ કે નહીં હતી ધોતી પહેરી, કાંઈ નહીં, નીર વસ્તુ છે, પોતાની વસ્તુ છે. સુખદેવજી સ્વાર્થ નથી કોઈ વસ્તુમાં. વ્યાસજીને એમ કહ્યું કે મારો પુત્ર છે, નિસ્વાર્થ છે, ભાગવતનો અધિકારી થઈ શકે છે, એટલે આ ભાગવત હું મારા પુત્રને આપું. પણ હવે એ તો ધ્યાનસ્થ અવસ્થામાં જ રહી છે. એનું ધ્યાન જો છૂટે અને એને અહીંયા લાવીએ તો ભાગવતનું જ્ઞાન એને હું આપી શકું. પણ હવે મારી પાસે આવે ત્યારે થાય. આ બાજુ સુખદેવજી પરમાત્માના ધ્યાનમાં છે. આવો બે મિનિટ જરા તાળી પાડી, થોડા છૂટા થઈ જવાય બેઠા બેઠા. એ રાધા રાધા કૃષ્ણ રાધા બધાને જરાક એકાદ પગ બંધાઈ ગયા તારી વાંધો નહીં. એ જોજે ન જાય મારી લાજ કાળિયા, જોજે ન જાય મારી લાજ કાળિયા, હે જોજે ન જાય મારી લાજ કાળિયા, હે જોજે ન જાય મારી લાજ કાળિયા.
કાળિયા હો કાળિયા કાયો ના ગોવાળિયા
ખટનર પવન ભવર કર